ગુજરાતમાં રાજકોટમાં ગેમ ઝોન દુર્ઘટના બાદ વડોદરા શહેર પોલીસ તંત્ર વડોદરા મહાનગરપાલિકા જાગ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલી ભૂલો રહી ગઈ હતી. ત્યારે વડોદરા શહેરના સયાજીબાગમાં આવેલ ગેમ ઝોન સાથે અન્ય બે ઝોન ચાલુ રહ્યા હતા. હાલમાં તમામ ગેમ ઝોન પર વડોદરા શહેર સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વડોદરા શહેરના સયાજીબાગમાં આવેલ ખોડલ કોર્પોરેશન પર પણ ફરિયાદ દાખલ કરી છે. અને આ તમામ જગ્યાએ તમામ પ્રવૃત્તિઓ રમતગમતની ચાલુ હતી. જો રાજકોટની દુર્ઘટના બાદ મુખ્યમંત્રી સાહેબે હુકમ કર્યો હતો તમામ ગેમ ઝોન બંધ કરવા અને જે પરમિશન ના હોય એ તાત્કાલિક બંધ કરવા, પરંતુ અહીં ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા ભૂલી ગઈ હોય તેવું લાગ્યું છે. એ તો જાણી જોઈને ચાલુ રાખ્યું હતું. સયાજીગંજ પોલીસ સ્ટેશને હાલમાં સખતમાં સખત કાર્યવાહી કરીને પોલીસ ફરિયાદ દાખલ કરી છે. જો વડોદરા મહાનગરપાલિકાએ પરમિશન આપી છે, વડોદરા શહેર પોલીસે પરમિશન નથી આપીને આવું બંધ કરવામાં આવ્યું છે, તો અત્યાર સુધી આ તંત્ર કેમ આંખો બંધ કરીને બેઠું હતું? હાલમાં જે પણ કાર્યવાહી થાય છે સારામાં સારી કાર્યવાહી છે અને આ તમામ ગેમ ઝોનના માલિકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે. સાથે અન્ય આવા કોઈ પણ ગેમ ઝોન પરવાનગી વગર ચાલતા હોય તેની પણ તપાસ કરે તેવી અમારી માંગ છે. ગેમ ઝોનના જે મેનેજર છે હિમાંશુ સોની, તો જણાવી રહ્યા છે કે મે મહિનામાં અમે અરજી કરી હતી, ત્યારબાદ પણ આ ગેમ ઝોન ચાલુ હતું. કેટલી ગંભીર જે રીતે મે મહિનામાં અરજી કરીને હજુ સુધી ત્યાંથી પરમિશન નથી આવીને ગેમ ઝોન ચાલુ હતું, તો ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓની મોટામાં મોટી બેદરકારી છે. અને બેદરકારીને કારણે જો હજુ સયાજીગંજ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ ન કરી હોત ને કંઈ મોટો બનાવ બન્યો હોત તો વડોદરા મહાનગરપાલિકાની જવાબદારીમાં છટકવાનો પ્રયત્ન કરત. પરંતુ ક્યાંક ને ક્યાંક સયાજીગંજ પોલીસ સ્ટેશન જાગીને ફરિયાદ દાખલ કરી છે. ઘણી સારી બાબત છે. અને આ જ રીતે વડોદરા શહેરમાં જે પણ ગેરકાયદેસર ગેમ ઝોન ચાલતા હોય તેની તપાસ કરીને તાત્કાલિક જે 2019માં હું પોલીસ ભવનમાં અરજી કરેલી હતી લાયસન્સ શાખામાં. 2019માં અરજી કર્યા બાદ આપણે ત્યાં જરૂરી જે દસ્તાવેજો હતા એ બધા હું સબમિટ કરાયેલા હતા. સબમિટ કરાયા પછી ત્યાં આગળ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાંથી અહીંયા આગળ ચેક કરવા પણ આવેલા હતા. ચેક કરીને આગળની પ્રોસેસ પણ કરેલ હતી. અને ત્યાર પછી 2021 સુધીમાં લાસ્ટમાં પ્રોસેસ ચાલી હતી. અને ત્યાર પછી ત્યાંથી કોઈ નિર્દેશ કે ના આવ્યો હોવાથી એ આપણને મળ્યું નથી. એ વાતને પણ 5 વર્ષ પૂરા થઈ ગયા. 2019 ના આજે ચાલી રહ્યું 2024, 5 વર્ષમાં ફરી એક વખત અરજી કરવાનો ખ્યાલ નહીં પડ્યો, કારણ કે જ્યારે બાળકો આવતા હોય પાછી આપણે અત્યારે 5મા મહિનામાં ફરીથી પણ અરજી કરેલી છે અને એ પ્રોસેસમાં હતી, એટલા માટે આપણે બીજી વખત અરજી નથી કરી. અરજી કર્યા પછી એનું ફોલોઅપ લેવાનો ખ્યાલ હતો ખરો? કારણ કે ફોલોઅપ ના લઈને તમારી અરજીનું સ્ટેટસ શું? 2019માં અરજી 12મા મહિનામાં હું અરજી કરેલી હતી. ત્યાર પછી 2021 સુધીને હું ફોલોઅપ લીધો હતો અને જે ડોક્યુમેન્ટ એ બધું માંગ્યું હતું એ બધું હું ત્યાં આગળ પ્રોવાઈડ કર્યું હતું. એટલા માટે કરીબ 2 વર્ષ જેવો સમય તો હું ફોલોઅપ લીધું હતું. 2019માં આપણે અરજી કરી, બરાબર? 2013 થી આપણું ગેમ ઝોન ચાલી રહ્યું છે. એ 6 વર્ષ દરમિયાન અરજી કરવાનો કે પરવાનગી લેવાનો વિચાર કેમ નહીં? એ વખતે એ પહેલા બીજા મેનેજર હતા, એટલે એ વિશેનું મને બહુ ખ્યાલ નહીં. હું 17માં જ્યારે એનો ચાર્જ લીધો ત્યાર પછી મારા નોલેજમાં આવ્યું કે આ બાબતની આ રીતના પોલીસ પરમિશન લેવાનું હોય છે. તો 2019માં હું એના માટેની અરજી કરી હતી. હવે જોઈશું આગળ શું અમારે ઉપર અમે વાત કરીશું પછી ઉપરથી જે પ્રમાણે